जवाहर जैसे हमारा सभी सभी आपके नवा प्रश्न हार्दिक जवाहर अभिनंदन करूँ वो अगर आज जो बासवड़ा रोड है आपका આપણે થોડા કામ બોલે બાસવડા ગયા હતા તારપરે વહેલા વહેલા 100 વાગ્યાની બાસવડા ગયા હતા જાયરા કાગવડા हेलमेट लगाड़ी तैयार થઈ ગયો એટલે કાટો બાજુ પકડો થઈ ગયો આપણે क्या क्या बात कर रहे हैं कार्ड लगी है बासड़ा में सभी कार्ड लगी है આપણે હવે इसके रखियो बड़ा काफी टाइम भी था हागवाड़े का वीडियो મેં વિચાર કર્યો એટલે હવે આપણે ગાડી લઈને હેડી જવું પડે એમ કરીને ગાડી ચાલુ કરીને આપણે ભાઈ મિની હાગવાડા સામે આ રોડ બતાડતો થકો જઈ રહ્યો હતો ને આ ગાડીની સ્પીડ બતાડતો 40-50 માં તો જઈ રહી આપણે 60 માં ને 80-90 માં તો દોડાવી પડશે ટાયર લાગતી હતી પણ શું કરવા એમ આપણે હાગવાડે જવું જરૂરી હતું ને દુકાનનો ટાઈમ બી થતો એટલે આપણે ફટાફટ નીકળી ગયા આ મારે ટ્રક ભેગું થઈ ગયું ટ્રક ડિમ્પલ મારતું તો કોઈ નીકળી ગયું ને આપણે ગાડી દોડાવેલી જ રાખી ને આપણે આવી ગયા ધીરે ધીરે એમ કરતા થઈને હું આવી જત અગરપુરા 3 રસ્તા માટે એટલે તમને સબરના બતાડતો આવતો કે આ અગરપુરા 3 રસ્તાએ જે બાસવાડા થકી આવી રહ્યો હું ના ધીરે ધીરે આપણે ગાડી ચાલુ જ રાખી દે ધનાધન છૂકી જ રહેતા અગરપુરા થકી થોડાક મોરા ગયા એટલે આવી ગયા આપણે આ માહી પુલ કને જે સીમા માહી નદી એમ લખેલું હોય અહીં આવી ગયા આપણે બોર્ડ વાંચતા આવતા હતા અને પછી ધીરે જવા દી ગાડી મોરે તો પછી એક જબરો મોટો લાંબો બોર્ડ આવી ગયો હતો આ એ બોર્ડ જોઈ લો તમે કોઈ બોર્ડ આવી ગયો એના માટે સબ જે તે લખેલું તો એ વાંચ્યા વગર આપણે તો ચાલુ પડી જાય ગાડી જવા દી ડુંગરપુર જિલ્લા સીમા પ્રારંભ એમ લખેલું હતું એટલે ફટાફટ વાંચ્યું ને આપણે જવા દી મોરે આવી ગઈ નદી જબરી મોટી નદી है તમે જોવો તો વિચાર કરો કે જબરું મોટું પાણી બી है खतरनाक पानी है आ જોવો એક વાર ડૂબકી મારી હતી ને તો ટાને તો કકડાવાળી જેવું કામ है આપણે આવી ગયા સીધા પીલુડા બસ સ્ટેન્ડ કર્યા બસ સ્ટેન્ડ હે પછી ધીરે હંડ્યા આપણે વિચાર કરતા કે શું કરવું હવે જવા દેવી પડે બસ એટલે આવી ગયા પીલુડા બસ સ્ટેન્ડ કરીને તો જવા જ દી આપણે ફર્સ્ટ ટાઈમ હાકોડાનો બોર્ડ આવી ગયો ફર્સ્ટ બોર્ડ આ તો તમે જોઈ શકો આ નગરપાલિકા કે ફર્સ્ટ બોર્ડ है જોઈ લો આ બોર્ડ है નગરપાલિકાનો સેકન્ડ બોર્ડ આપવાનો મોર તૈયારી है તો આપણે ફર્સ્ટ બોર્ડ થકી જઈ રહ્યા હતા દબાવની ગાડી તો દોડાવેલી જ હતી આપણે ભરના ભૂટેસ આવી રહ્યા હતા તો પછી ધીરે આપણે તો મોટી વાતો બોલતા થયા આવી જ ગયા અને બીજું બોર્ડ તૈયારી હતું એને પહેલાં થોડુંક ભાષણ દીધું ને આવી જ ગયા આપણે બીજા બોર્ડ માટે તો આ બીજો બોર્ડ તમે જોઈ લો નગરપાલિકા થકી આવી રહ્યો આપણો બોર્ડ આ નગરપાલિકાનો બોર્ડ તો એમ કરતાં આપણે સીધી મેં વિચાર કર્યો લેટ થઈ જાય ઘણા એટલે દોડાવી દીધી ગાડીને સીધા હાકોડા તળાવ ખાને પૂગી જ જાય આપણે આ તળાવે જોઈ લો આગળ તળાવ આવી ગયા हाथ वक्त 40 हाथ खड़ा करके આપણે ટાઈમ થઈ ગયો એમ કરીને આપણે ભાઈ મેની ગાડી ચાલુ કરીને જઈ રહ્યા આપણે આવી જ ગયા તળાવ કરીને તળાવ થકી મોરે આવતા મેં આ આવી જ ગયું આપણે હાગવાડામાં વાતે કરતાં મોટી સોલતા થકે આપણે ગાડીનો કેમેરો મોબાઈલ હાથ થકે ને આપણે ફાસ્ટ કરી નાખી ગાડી સીધા આવી જાય આપણે સુરભી કરીને આ સુરભી है સુરભીથી આપણે થોડાક મોરે આવીએ એટલે ગોલ ચક્કર આવી જાય આ બાર થોડીક વાર મેં એમ કરીને આપણે આ મોબાઈલ હાઈ હતા હવે કેમ કે આપણે એકલા જ હતા એટલે ગાડી થોડીક ધીરી કરી નાખી હાગવાડામાં આવીને કેમ કે આપણે હાગવાડું પૂરું બતાડવાનો વિચાર કર્યો હતો એટલે હાગવાડું બતાડતા આ આવીને મારે ગોલ ચક્કર બતાવ્યું મારી બસ આવી હતી હવે આ આવી જાય આપણે ગોલ ચક્કર કરીને એમ કરતાં આપણે ગાડી થોડીક ધીરી હતી ગોલ ચક્કર બતાડી દો તો વૈસે કૂતરું આવી ગયું પણ હવે કૂતરા ઇગ્નોર કરીને આપણે વાટે કોણે બી જતું હોય ને માસ દાવી ગયું પણ એમ કરતાં જઈને આપણે આવી ગોલ ચક્કર ડાકી જઈ રહ્યા સબ્જી માર્કેટ તો ધીરે આ દુકાને વહેલી ખુલી નથી એટલે એ સબ બતાડતા જઈ રહ્યા હતા આપણે ડીપાને વહાએ આ મોબાઈલ હાથે થકે ને આપણે બતાડી દા ભાષણ હાલતા થકે
તો સબ્જી માર્કેટની વાત કરતા હતા, તો સબ્જી માર્કેટ બતાડવામાં કરતા આ આપણે આવી ગયા સબ્જી માર્કેટ. મેં વિચાર કર્યો હવે ટાઈમ થઈ જ ગયો એટલે આપણે સીધા પૂકી ગયા ગૌરીસર મહાદેવ મંદિર કરી. ત્યાં જોઈ શકો તમે આ મહાદેવ મંદિરે આ મેળો બી ભરાય ને ઘણો મનકા આવે. એટલે તમે બી કેવળક મેળામાં આવજો તો તમે વિચાર કરજો. તમે આ જો આ પાણી નદી એ મોટી, આ નદી જઈ રહી હોય આપણે આ નદી મળે સીધી બેડેશ્વર. એટલે આપણે એમ કહેતા જઈને આપણે સીધા હિંડી જાય દુકાને. તે વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, કમેન્ટ કરજો, ફોલો કરજો. ફોલો કરવાનું ભૂલતા નહીં હો.